વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં ભડકો થયો છે, જેમાં સાંસદ નારણ કાછડિયાએ રોષ ઠાલવ્યો। નારણ કાછડિયાએ ભાજપના નેતાને આડા હાથે લીધા છે તો સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે કાછડિયાની નારાજગી જોવા મળી છે તો કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટનું પ્રોત્સાહન આ કાછડિયાનું નિવેદન સામે આવ્યું। ચૂંટણી પૂરી થતાં જ અમરેલી ભાજપમાં મોટો ભૂકંપ આવ્યો તો આ સમાચાર સામે આવી રહ્યા છે મંતવ્ય ન્યૂઝ પર। લોકસભાની ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં ભડકો થયો છે, જેમાં સાંસદ નારણ કાછડિયાએ આખરે રોષ ઠાલવ્યો છે। નારણ કાછડિયાએ ભાજપના નેતાઓને આડા હાથે લીધા હતા તો બીજી તરફ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે કાછડિયાની નારાજગી જોવા મળી છે તો બીજી તરફ તેમના નિવેદન પણ સામે આવ્યા। કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટનું પ્રોત્સાહન છે તેવું કાછડિયાનું આ નિવેદન સામે આવ્યું છે તો ચૂંટણી પૂરી થતાં જ અમરેલી ભાજપમાં મોટો ભૂકંપ આવ્યો છે તો હાલ લોકસભાનું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને લોકસભાની ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં ભડકો થયો છે અને જેમાં કહી શકાય કે સાંસદ નારણ કાછડિયાએ આખરે રોષ ઠાલવ્યો છે। નારણ કાછડિયાએ ભાજપના નેતાઓને આડા હાથે લીધા છે તો કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે કાછડિયાની આ નારાજગી જોવા મળી। ક્યાંક ને ક્યાંક હાલ નારાજગી જોવા મળી રહી છે તો કાછડિયાનું આ નિવેદન પણ સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટનું પ્રોત્સાહન આપવામાં આવે તેવું આ કાછડિયાનું નિવેદન સામે આવ્યું છે। ચૂંટણી પૂરી થતાં જ અમરેલી ભાજપમાં ભૂકંપ આવ્યો છે તો સમાચાર સામે આવી રહ્યા છે તો હાલ ત્રીજા તબક્કાનું મતદાન પૂરું થયું છે। લોકસભાની ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં ભડકો જોવા મળ્યો। તમને આમ કરશું, તમને પોલીસ આ જિલ્લામાં પોલીસ છે ને તેની અમને ખબર છે કે આનો બધી મારા તાકાત છે એટલે પોલીસની ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નહીં આપવું અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્યકર્તા હોય છે આપણે કોઈ ખોટું કામ નથી કરવું, ખોટું કામ આપણે કરવાનું પણ નથી એટલે આપણે કોઈથી ડરવાનું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આપણે ગળામાં ઠેસ નાખેલો અને આજે જે ગઈકાલે દિલીપભાઈ લગભગ તો બધી જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસમાંથી કે આપમાં સવારમાં આવે બપોરે એમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લેવો અમને કોઈ વાંધો નથી। પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની એ અમે માનીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે લોકસભા ચૂંટણી બાદ અમરેલીમાં ભાજપમાં ભડકો જોવા મળ્યો છે, શું કહેશો? જે પ્રમાણે અમરેલીનું જે રાજકારણ છે તે પહેલાંથી ક્યાંક ને ક્યાંક વિવાદોમાં રહેલું છે। અમરેલીની અંદરથી જે પ્રમાણે ઉકળતો ચરુ અને અત્યારે નારણ કાછડિયાનું જે વિવાદિત નિવેદન સામે આવી રહ્યું છે તેથી લાગી રહ્યું છે કે ભાજપની અંદર આગામી દિવસોમાં અલગ અલગ જગ્યાઓ પર ભડકો થઈ શકે છે અને શરૂઆત છે તે અમરેલીથી થઈ ચૂકી છે। નારણ કાછડિયાએ પોતાનો રોષ ઠાલવતા એક સભાની અંદર કહ્યું છે કે જે પ્રમાણે જે લોકોને થેન્ક યુ બોલતા નથી આવડતું તેવા લોકોને ટિકિટ આપવામાં આવી છે અને સાથે જે મોટા મોટા નેતાઓ છે અમરેલીની અંદર દિલીપભાઈ સંઘાણી હોય કે હિરપરા હોય કે આવા મોટા મુકેશભાઈ સંઘાણી એવા મોટા મોટા જે નેતાઓ છે તે રહી ચૂક્યા છે અને સાંસદની ચૂંટણીની અંદર એવા વ્યક્તિને જે ટિકિટ આપવામાં આવી કે જેને હજી બોલવાની પણ પ્રોપર માહિતી નથી હોતી। આ પ્રમાણેનો જે આક્ષેપ છે તેણે ભરત સુતરિયા ઉમેદવાર છે તેમની ઉપર લગાવ્યો છે અને સાથે જ આક્ષેપ પણ કર્યો છે કે આ રીતને જે અત્યારે એક સારું સંગઠન, એક મજબૂત સંગઠન બનાવવાની વાત હતી પરંતુ જે પ્રમાણે હું 2 લાખથી પણ વધારે લીડથી વધારે જીત્યો હતો અને સાથે જ આ વખતે ચૂંટણીની અંદર જે મતદાન પણ ઓછું થયું છે તેનું કારણ પણ ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર રહેલો જે રોષ જે છે તેના લીધે કાર્યકર્તાઓએ જે પોતાનું મતદાન નથી કર્યું અથવા તેનાથી અળગા રહ્યા છે આ પ્રમાણે જે વાત છે સામે આવી રહી છે। સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે તેમણે કોંગ્રેસ ઉપર પણ આક્ષેપ કર્યા છે। કોંગ્રેસના જે નેતાઓ છે તેને ભાજપની અંદર ભરતી કરી અને
ત્યારબાદ તેને ટિકિટો આપવાને અને તેને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે, જેનાથી નાના કાર્યકર્તાઓ છે અથવા જે હોદ્દેદારો છે જે દાવેદારી કરી શકે તેવા મોટા નેતાઓ છે, અનુભવી નેતાઓ છે, તેને સાઇડલાઇન ટ્રેક કરવામાં આવે છે, જેનાથી મનોબળ છે તે કાર્યકર્તાઓનું તૂટી રહ્યું છે. અને સાથે જ આવા કોંગ્રેસી કાર્યકર્તાને પ્રોત્સાહિત કરવાના લીધે ભાજપના જે મજબૂત નેતાઓ છે તેમાં પણ રોષ જોવા મળ્યો છે. એટલે કે નારણ કાછડિયાએ અત્યારે શરૂઆત કરી છે કે પોતાનો બળાપો છે તેણે જાહેર કર્યો છે, અને સાથે જ તેમણે સંગઠન ઉપર પણ ઘણા બધા સવાલો ઉઠાવે છે કે આ રીતે જ્યારે જે સિલેક્શન જે કરવામાં આવતું હોય છે કમિટીમાં ને ત્યારે ઉમેદવારોની તમામ જે વસ્તુઓ છે ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે, પરંતુ અમરેલીની અંદર 8 થી 10 જે મોટા ગજાના નેતાઓ છે તેને કાપીને પણ જે આ સુતરિયાનું જે નામ છે તે જાહેર કરવામાં આવે છે. એટલે કે તેમણે ડાયરેક્ટ જે પ્રહાર છે તે કર્યો છે પોતાના જ ઉમેદવાર ઉપર. એટલે કે ભાજપના અંદરોઅંદર અત્યારે હાલ જે લડાઈ છે તે સામે આવી રહી છે. સાથે સૌથી મહત્વની વાત એ છે કે નારણ કાછડિયાએ પોતાને ફરી ટિકિટ મળશે એવી ઉમેદ રાખેલી હતી, તેને લઈને તેણે ઓફિસો પણ બનાવી દીધી હતી, પરંતુ અચાનક જ તેનું નામ છેલ્લી ઘડીએ કાપી દેવામાં આવ્યું અને સુતરિયાનું નામ છે તે જાહેર કરી દેવામાં આવ્યું હતું. એટલે કે જે 19ને જે ઇલેક્શનની અંદર તેઓ જીત્યા હતા તો તેને ફરી લાગતું હતું કે 24ની અંદર પણ તેમનું નામ છે તે જાહેર થશે, પરંતુ જે બીજા ઉમેદવારને ટિકિટ આપતાની સાથે પોતાનો બળાવો છે તે લોકસભાના ઇલેક્શન જે હાલ જ પૂર્ણ થયું છે ત્યારબાદ તેણે કાઢ્યો છે. અને ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી શકે છે કે આ જે રોષ જે છે તે ધીરે ધીરે અમરેલી જિલ્લાની અંદરથી બહાર આવશે. જી ગઈકાલે દિલીપ સંઘાણીએ રોષ વ્યક્ત કર્યો હતો અને આજે નારણ કાછડિયાએ રોષ વ્યક્ત કર્યો છે. જે બંને મોટા નેતા છે દિલીપભાઈની વાત કરવામાં આવે, દિલીપભાઈ ઇફકોમાં આજે તે બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાયા છે, તેઓ પણ અમરેલીથી છે, નારણ કાછડિયા છે તે પણ અમરેલીથી છે. આ બંને જે મોટા ગજાના નેતાઓ છે, આ સિવાય 8 થી 10 જિલ્લાના જે નેતાઓ છે જે દાવેદારી સાંસદ તરીકેની કરી શકતા હતા, પરંતુ તેઓના નામ કાપીને આજે બીજા જે વ્યક્તિ જેને હજી કોઈ એટલું બધું ઓળખતું નથી તેવા લોકોને ટિકિટ આપવાની સાથે અમે રોષ વ્યક્ત કર્યો છે. બંને નેતાઓએ આ રોષ વ્યક્ત કર્યો હતો કે ભાઈ ચલો ઠીક છે નારણ કાછડિયા એટલે મને ટિકિટ ના મળે, પરંતુ જે બીજા જે મજબૂત દાવેદારો છે જો તેને ટિકિટ મળે તો ભાજપનો એક જે ટાર્ગેટ રહેલો છે 400 અને સાથે 5 લાખથી વધારેની જે લીડ છે તે જીતી શકાય, પરંતુ ક્યાંક ઓછું મતદાન અને સાથે આ પ્રમાણે જે રોષ જે છે આંતરિક રોષ તેનાથી લાગી રહ્યું છે કે અમરેલીનું જે મતદાન છે તેની પાછળ પણ આ આંતરિક રોષ હોય તે જવાબદાર ઠેરવી શકાય છે. અને સાથે જે પ્રમાણે સુતરિયાનો જે વિરોધ છે આંતરિક વિરોધ તે પણ સપાટીએ આવી ચૂક્યો છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો કહી શકાય કે નારણ કાછડિયાને ટિકિટ ન આપી તેના માટે આ રોષ ઠાલવ્યો હોય ક્યાંક ને ક્યાંક તેવું પણ લાગી રહ્યું છે, અને એક નિવેદનો પણ સામે આવ્યા છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટનું પ્રોત્સાહન આપવામાં આવે છે તેવું કાછડિયાનું આ નિવેદન સામે આવ્યું છે. તો સાંસદ નારણ કાછડિયાએ રોષ ઠાલવ્યો છે. નારણ કાછડિયાએ ભાજપના નેતાઓને આડા હાથે લીધા હતા, તો કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે કાછડિયાની નારાજગી જોવા મળી છે. તો મહત્વપૂર્ણ સમાચાર, લોકસભાની ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં ભડકો થયો. તો ચૂંટણી પૂરી થતાં જ અમરેલી ભાજપમાં મોટો ભૂકંપ આવ્યો છે. તો આ કાછડિયાનું નિવેદન જેમાં તેઓએ કહ્યું છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટનું પ્રોત્સાહન આપવામાં આવે છે. તો કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે કાછડિયાની નારાજગી જોવા મળી છે. નારણ કાછડિયાએ ભાજપના નેતાઓને આડે હાથે લીધા હતા, જેમાં સાંસદ નારણ કાછડિયાએ રોષ ઠાલવ્યો. તો ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. લોકસભાની ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં ભડકો થયો.